અમદાવાદના કારંજ વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રિની આસપાસ 5 થી 6 રાઉન્ડ ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે। આ ઘટનામાં જેમાં ધંધાકીય અદાવતમાં ફાયરિંગ થઈ હોવાની વિગતો કહેવાઈ રહી છે। ઝહરુદ્દીન નાગોરી નામનો જે શખ્સ છે તેના દ્વારા નાસિર ખાન ઉર્ફે ખન્ના ઉપર ફાયરિંગના બનાવને અંજામ આપ્યો છે। આ ઘટનામાં નાસિર ખાન તેમજ અન્ય એક શખ્સને ગંભીર ઇજાઓ પહોંચતા હાલ તેઓ એસપીપી હોસ્પિટલ સારવાર હેઠળ છે। ત્યારે ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે તેના કારણે સ્થાનિક પોલીસ પણ દોડતી થઈ હતી। આ મામલાના સંદર્ભમાં કારંજ પોલીસ સ્ટેશન ખાતે આરોપી ઝહરુદ્દીન નાગોરી સામે અલગ અલગ કલમો હેઠળ પોલીસે ગુનો પણ દાખલ કર્યો છે। ત્યારે આ ઘટનાને લઈને શું કહી રહ્યા છે ઝોન 2ના ડીસીપી ભરત રાઠોડ તે સાંભળી લો। ફાયરિંગનો બનાવ બન્યો જેમાં ફાયરિંગ કરનાર ઝહરુદ્દીન નાગોરી અને એમની સાથે એમના કન્સ્ટ્રક્શનના જે પાર્ટનર નાસિર પઠાણ એમની સાથે મૂળ પૈસાની લેતી દેતી બાબતનો જે ઝઘડો હતો એ વખતે ઝહરુદ્દીન જ્યારે એમના એક્ટિવા લઈને અહીંયા આવતા હતા ત્યારે ઇટાલિયન બેકરી પાસે આ જે નાસિર છે તેઓ અને એમની સાથે પૈસાની લેતી દેતી બાબતે વાતચીત થયેલી છે। વાતચીતનું ઉગ્ર સ્વરૂપ આવતા જે ઝહરુદ્દીન નાગોરી છે એમણે એમની પાસેનું રહેલું જે પિસ્તલ છે એનાથી 6 રાઉન્ડ જેટલા ફાયર કરેલ, જેમાં એક મિસ ફાયર થયેલ અને ટોટલ 5 રાઉન્ડનું ફાયરિંગ થયેલ અને એમાં ટોટલ 2 લોકો ઇન્જર્ડ થયેલા છે જેમને ગોળી વાગેલી છે। એમાં ગોળી જેને વાગી છે એ નાસિર પઠાણ અને ઉજેબ ઉર્ફે ચાવલ જેને ગોળી વાગેલી છે। હાલ તેઓ હોસ્પિટલાઇઝ છે, ગોળી એમની કાઢી નાખવામાં આવેલી છે અને અંડર ઓબ્ઝર્વેશન છે ડોક્ટરના। આરોપી જે છે તે પણ અત્યારે હાલ હોસ્પિટલમાં છે અને પોલીસના અંડર ઓબ્ઝર્વેશન રહેલા। બંને ભાગીદાર હતા। 2013 થી લઈ અને 2019 સુધી તેઓએ વિવિધ સાઇટો બનાવી હતી। એના પછી પણ તેઓ કન્સ્ટ્રક્શનના બિઝનેસ સાથે જોડાયેલા હતા। કુલ 4 જેટલી કન્સ્ટ્રક્શનની સાઇટ બનાવેલી એ અંગે તેઓને પૈસાની લેતી દેતી બાબતની એમની અંદર માથાકૂટ ચાલતી હતી। પૈસા લેવા દેવા બાબતે તેઓએ જે ધંધો કરેલો હતો એમાં 40-60ની ભાગીદારી હતી અને એ બાબતના પૈસા જે આ નાસિર પઠાણ છે અને એની સાથે એક ઇકબાલ કુરેશી છે જેઓ બંનેને આ પૈસા મળેલા ન હોય એ બાબતે તેઓની ફરિયાદ હતી અને એને કારણે આ ઝઘડો થયેલો। હાલ અમે કારંજ પોલીસ સ્ટેશન ખાતે ફાયરિંગ થવા માટે 307 જૂની આઈપીસીની 307 આર્મ્સ એક્ટનો ગુનો દાખલ કરી અને જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરી। હથિયાર એ ગેરકાયદેસર હથિયાર જ છે। એ હજી જ્યારે આરોપીની વિવિધ પૂછપરછ કરવામાં આવશે ત્યારે એ બાબતનો ખુલાસો થઈ શકે અને આપણે જે પૂછ્યું કે હથિયાર ક્યાંથી લાવેલા એ આરોપીની પૂછપરછ પછી જ અમે જાણી શકીએ। હાલ તપાસ ચાલુ। ના, આરોપીનો હાલ અત્યારે ગુનાહિત ઇતિહાસ જાણવા મળેલ છે। 4 કન્સ્ટ્રક્શન સાઇટને કન્સ્ટ્રક્ટ કર્યા પછીનો જે નફો થયેલો છે એ નફો બાબતની આ માથાકૂટ છે અને કેટલા રૂપિયા છે એ ચારેય કન્સ્ટ્રક્શન સાઇટનો એટલે કે એમની આરોપી અને ફરિયાદીની પ્રોપર પૂછપરછ કરવામાં આવે પછી અમે કહી શકીએ કે કેટલા રૂપિયા બાબતની માથાકૂટ। હા, એ જે બનાવના સ્થળે જે હાજર રહેલા હતા એ ઉજેબ કરીને એને પણ ગોળી વાગેલી છે અને એ હાલ અંડર ઓબ્ઝર્વેશન। હા, એ આરોપીએ નદીમાં હથિયાર ફેંકેલું છે એવી માહિતી મળેલી છે અને એ બાબતે અમે તપાસ કરી રહ્યા છીએ। આપે સાંભળ્યા હતા ઝોન 2ના ડીસીપી ભરત રાઠોડ। તેમણે આ મામલાને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે અને આ સમગ્ર ઘટના બની છે તેમાં પોલીસે કાયદાની વ્યવસ્થાની સ્થિતિના કથળે લોકોમાં જે ડરનો માહોલ સર્જાયો છે તેને પગલે આરોપીને પકડવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે અને જે સમગ્ર બનાવ સામે આવ્યો છે તેમાં ધંધાકીય અદાવતમાં ફાયરિંગની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોય તેવું ચર્ચાઈ રહ્યું છે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।